જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે વિશ્વ યોગ દિવસ અને કેન્દ્ર સરકારના સેવા, સુશાસન તથા ગરીબ કલ્યાણના વર્ષોની ઉજવણી નિમિત્તે એક વિશેષ યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો, યુવાનો અને મહિલાઓએ ઉપસ્થિત રહીને ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. દેશના સૈનિકો અને સુરક્ષા દળોને સમર્પિત આ ખાસ શિબિર દ્વારા લોકોને રોજિંદા જીવનમાં યોગ અપનાવી સ્વસ્થ જીવનશૈલી જીવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. अलग अलग 12 જિલ્લાઓમાં अलग अलग થીમ સાથે પ્રી યોગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જામનગરમાં સૈનિકો સાથે, દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે સાથે જે NGOના માધ્યમથી બંધુ ભગિની આ કાર્યમાં જોડાયા છે, આ યોગમાં જોડાયા, એમનો પણ હું સવિશેષ આજની તકે આભાર માનું છું.